નિર્મલા સીતારમણે રજૂ કર્યું 2024-25 નું બજેટ। ત્યારે જોઈએ ચાલો આજના મહત્વના મુદ્દા। કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનને ઇન્ટર્નશિપ તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે, જેમાં દર મહિને 5000 નું ઇન્ટર્નશિપ ભથ્થું અને 6000 ની એકમ સહાય આપવામાં આવશે। કેન્સરની સારવાર માટે વપરાતી 3 દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી। આજના બજેટની સોનું અને ચાંદી સસ્તા, પ્લેટિન પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો અને કેન્સર દવાઓ, મોબાઈલ ચાર્જર, માછલી ખોરાક, ચામડાની વસ્તુઓ અને રાસાયણિક પેટ્રોકેમિકલ, પીવીસી, ફ્લેક્સ બેનર વગેરે સસ્તું થયું। બજેટ 2024-25 દર વર્ષે 25000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે। ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ₹10 લાખ સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમમાં 3% વાર્ષિક વ્યાજના સબવેશન માટે સીધા જ આપવામાં આવશે। ફ્રી રાશનની વ્યવસ્થામાં 5 વર્ષ સુધી ચાલુ રહેશે। આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ। રોજગાર માટે સરકારી 3 મોટી યોજના પર કામ કરશે। રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ। નવી ઇન્કમ ટેક્સ પદ્ધતિમાં 3 લાખની વાર્ષિક આવકને કરમુક્તિ મળી। તો તમે મોદી સરકારના 2024-25 ના બજેટને 10 માંથી કેટલા રેટિંગ આપશો? એમને કોમેન્ટ કરી જણાવો। અને હા, આ વધુ માહિતી અને અપડેટ માટે અત્યારે જ ફોલો કરો ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ અવર ગીર સોમનાથને। ધન્યવાદ।